जय स्वामीनारायण। चैप्टर नंबर 3 નો છેલ્લો ટોપિક જે આપણે આગળ બાકી રાખ્યો હતો જૂલ અસર કહેવાય છે। જેડબલઈ અને નીટમાં એને જૂલ અસર અથવા તો જૂલ ઇફેક્ટના ટોપિક તરીકે ઓળખાય છે। સામાન્ય રીતે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય અને એની જે થિયરી આવે એનો જે સિદ્ધાંત છે એ જૂલ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ મેળવ્યો હતો। એટલા માટે આને જૂલ ઇફેક્ટ કહેવાય છે। તમારી ટેક્સ્ટબુક પ્રમાણે જોવા જઈએ તો ટેક્સ્ટબુકમાં તો એ આગળનો ટોપિક હતો અને આપને ખ્યાલ હોય ત્યાં સુધી 3.9 આપણે બાકી રાખેલો છે। 3.8 પછી ડાયરેક્ટ આપણે 3.10 ઉપર જતા રહેતા બેટરીના થિયરી ઉપર અને 3.11 ઉપર જતા રહેતા, બરાબર। એટલે અવરોધોનું શ્રેણી સમાંતર જોડાણ ને પછી 3.11 આવી ગયા, એમાં 3.9 મુદ્દો આપણે ક્યાંય વાત નથી થઈ। તો તમે સાથે સાથે ટેક્સ્ટબુક રેફર કરતા હોય તો ખ્યાલ આવે। એટલે એ ટોપિકનું નામ છે વિદ્યુત ઉર્જા અને પાવર। પાવરને આપણે કાર્ય ત્વરા કરીએ છીએ, જે 11મા ધોરણમાં તમે ભણી પણ ગયા છો। એટલે વિદ્યુત ઉર્જા એટલે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર એ ટાઈપનો સંબંધ આવશે અને પાવર, બરાબર। ઘણી વખતે મેં સૂત્ર બોલ્યું છે P બરાબર I ગુણ્યા V, એટલે આ પ્રવાહ અને વોલ્ટેજનો ગુણાકાર એને પાવર કહેવાય। એની સાબિતી પણ આપણે આમાં ભણવાની છે કે આ સંબંધ ક્યાંથી આવે વિદ્યુત માટે। ચલો વિદ્યાર્થીઓ, આગળનો ટોપિક લખો, ટાઇટલ લખો 3.9 વિદ્યુત ઉર્જા અને પાવર, અથવા એને બીજી રીતે ઓળખવા જઈએ તો 3.9 ને એમ પણ કહેવાય જૂલ અસર અથવા તો વિદ્યુત પાવર। 3.9 નો જે મુદ્દો છે એને જૂલ અસર અને વિદ્યુત પાવર તરીકે વધારે ફેમસ છે, એટલે એ વધારે એ લખાય છે, બરાબર। તો એ મુદ્દાને આપણે વાત કરીએ। ચલો, વિદ્યાર્થીઓ, એમાં બે પ્રશ્નો છે, એમાંનો એક પ્રશ્ન લખો જોઈએ બધા। એક પ્રશ્ન લખો, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર એટલે શું? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર શું છે? ક્વેશ્ચન માર્ક। ઉષ્મીય અસર ઉત્પન્ન થવાનું કારણ સમજાવો। વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર શું છે? ક્વેશ્ચન માર્ક। ઉષ્મીય અસર ઉત્પન્ન થવાનું કારણ। તો આવું શું કામ થાય છે? આપણે જાણીએ છીએ કે કોઈ સુવાહક તાર હોય અને તારમાંથી આપણે કરંટ પસાર કરીએ, દાખલા તરીકે આ એક પેન છે, એને આપણે સુવાહક તારની જેમ ગણી લઈએ અને એ સુવાહક તારમાંથી આપણે કરંટ પસાર કરીએ, એટલે એ તારમાં રહેલા ઇલેક્ટ્રોન અને ઉષ્મી દોલનો થશે, આયનો સાથે અથડાય। જો આપણે આગળ ભણ્યા છે ડ્રિફ્ટ વેગ વખતે પણ આ વાત આવી હતી, એ વખતે પણ આપણે થોડી વાત કરી હતી। પ્રવાહ ઘનતા વખતે પણ વાત થઈ છે, જે તારની પ્રવાહ ઘનતા વધારે હોય એમાં ઉષ્મી દોલનો વધારે હોય, અને ઉષ્મી દોલનો વધારે હોય તો એમાં ઉષ્મા ઉર્જા પણ વધારે ઉત્પન્ન થાય। આ બધી મુદ્દાની આપણે વાત કરી છે। માનો કે તાર છે, તાર સાથે તમે બેટરી જોડો, વોલ્ટેજનો તફાવત લગાવ્યો એટલે એમાંથી કરંટ પસાર થયો, પણ કરંટ શું કામ પસાર થાય? તો ઇલેક્ટ્રોન છે ડ્રિફ્ટ વેગ સાથે અંદરથી ગતિ કરે છે। તો જુઓ, પહેલો મુદ્દો એ રીતે છે કે જ્યારે સુવાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તારના અવરોધને કારણે તાર ગરમ થાય છે અને એ વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે। તો સુવાહક તારમાંથી તમે કરંટ પસાર કરો તો તાર છે સુપર કંડક્ટર નથી, એટલે એને કંઈક અવરોધ તો હોય, અવરોધમાંથી પસાર થવું છે એટલે ઘસાઈ ઘસાઈને પસાર થવું પડશે અને એના કારણે તાર ગરમ થાય। આમ જે ઘટનામાં વાહકમાંથી પ્રવાહ પસાર કરતા અવરોધને કારણે તાર ગરમ થાય, આ જે ઘટના બને છે એ વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર કહેવાય। એટલે આપણે એમ કીધું કે વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર શું છે?
તો કે એવી ઘટના છે કે જે ઘટનામાં સુવાહક તાર માંથી તમે કરંટ પસાર કરો તો તારના અવરોધને કારણે એ તાર એ ઉષ્મા ઉત્પન્ન કરે એટલે તાર ગરમ થાય. આ જે ઘટના છે આ ઘટનાને ઉષ્મી અસરની ઘટના કહેવાય. આગળ જોઈએ. આ ઘટનાનું અવલોકન કરનાર સૌપ્રથમ કોણ હતો? જૂલ હતો. તેથી તેને જૂલ અસર પણ કહેવાય છે. એટલે જૂલ નામના વૈજ્ઞાનિકે લેબોરેટરીની અંદર એક તાર લીધો, તાર સાથે બેટરી જોડીને થોડી વાર માટે એમાંથી કરંટ પસાર કર્યો, તાર ગરમ થઈ જતો હોય છે એવું એને જાણવા મળે છે. તો એના પછી શ્રેણીબદ્ધ ઘણા બધા પ્રયોગો કર્યા અને પ્રાયોગિક રીતે એને સંબંધ પણ આપ્યા છે, સૂત્રો પણ આપ્યા છે. પણ આ બધી જે ઘટના એનો સૌ પ્રથમ અભ્યાસ કરનાર જૂલ હતો એટલા માટે એને જૂલ અસર પણ કહીએ છીએ. એટલે ઘણી વખતે ઉર્જાને આપણે જૂલમાં દર્શાવતા હોઈએ છીએ. બરાબર. તો શું છે અને ઉષ્મી અસર ઉત્પન્ન થવાનું કારણ શું? તો આપણે આવું કારણનો જવાબ આપીએ છીએ. તો ઇલેક્ટ્રોન છે એ વાહકમાંથી પસાર થાય ત્યારે તારના અવરોધને કારણે તારના આયનો સાથે ઘર્ષણ પામે. થાય કે નહીં? આપણે ઘર્ષણ, આપણે હાથ છે, હાથને આમ ઘસીએ તો પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે. એમ ઇલેક્ટ્રોન એક સૂક્ષ્મ કણ છે અને એવા સૂક્ષ્મ કણમાં લાખોની સંખ્યામાં સૂક્ષ્મ કણો છે સુવાહક તારમાં હોય અને એ બધા જ ઇલેક્ટ્રોન છે એ તારમાંથી પસાર થાય ધન આયનો સાથે ઘર્ષણ પામીને જ પસાર થવાના છે. આપણે આગળ એક વિડીયો પણ જોઈ હતી આ ચેપ્ટરની શરૂઆતમાં ડ્રિફ્ટ વેગ સમજતા હતા ત્યારે. તો ઘર્ષણને કારણે એ શું કરે છે? તો ઉષ્મા ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થયેલી ઉષ્માથી તારનો અવરોધ વધે છે. જો સુવાહકમાં, જો ધ્યાન આપો, સુવાહકમાં શું હતું કે સુવાહકમાં તાપમાન વધવાથી અવરોધમાં વધારો થાય. અહીંયા પોતાનો જ કરંટ પોતાના બોડીને ગરમ કરે છે અને પોતાનો બોડી ગરમ થવાથી પોતાનું તાપમાન વધે છે અને તાપમાન વધવાથી ફરીથી અવરોધ વધે છે અને ફરીથી અવરોધ વધવાથી ફરીથી ઘર્ષણ વધે છે અને ઘર્ષણ વધવાથી એ વધારે ગરમ થતો જાય છે. ફરીથી ગરમ થાય એટલે કે ફરીથી તાપમાન વધ્યું, ફરીથી અવરોધ વધ્યો, ફરીથી અવરોધ વધે તો ફરીથી ઘર્ષણ વધ્યું અને ફરીથી ઘર્ષણ વધે તો ફરીથી અવરોધ વધે. આમ કરતા તાર વધુ ને વધુ જ ગરમ થાય. જ્યાં સુધી કરંટ પસાર થાય તે તારની ગરમ હીટ છે એ વધતી જાય, ઘટે નહીં. ફરીથી તાર વધારે ગરમ થાય અને વધારે ઉષ્મા ઉત્પન્ન કરે. આવી રીતે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. તો વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થવાનું કારણ હોય તો ઇલેક્ટ્રોનનું આયનો સાથેનું ઘર્ષણ. બરાબર. એટલે આમાં જો કોઈ પણ સુવાહક નું તમે તાપમાન વધારો એટલે ઉષ્મી દોલનો વધવાને કારણે અવરોધ વધે એટલે ઘર્ષણ વધે અને ઘર્ષણ વધે એટલે ફરીથી પાછું અવરોધ વધે એટલે ફરીથી ઘર્ષણ વધે અને ફરીથી ઘર્ષણ એટલે ફરીથી તાપમાન વધે, ફરીથી તાપમાન એટલે ફરીથી અંદર ઉષ્મી દોલનો વધે. તમે કોઈ રસ્તા ઉપર જતા હોય અને એમાં રસ્તામાં લોકો છે અવર જવર કરતા હોય તો એ સતત લોકોની અસ્તવ્યસ્ત ગતિને કારણે તમે ફૂલ સ્પીડ એમાંથી પસાર ના થઈ શકો. તમારે સાઈડ લઈને ચાલવું પડે. એમ અહીંયા પણ છે. કોઈ સુવાહક છે ગરમ થાય એટલે અંદરના આયનો છે એની અસ્તવ્યસ્ત ગતિ વધે એટલે ઇલેક્ટ્રોન જે સીધું સરળ રીતે પસાર થવું છે એ પસાર ના થઈ શકે. એનો માર્ગ છે થોડો અવરોધ થાય એટલે અવરોધ વધે એવું આપણે કહી શકીએ. આમ જે પહેલો પ્રશ્ન હતો કે જૂલ અસર શું છે? ક્વેશ્ચન માર્ક. ઉષ્મી અસર ઉત્પન્ન થવાનું કારણ સમજાવો એની વાત થઈ. હવે બીજો છે પ્રશ્ન એ ખાસ ગાણિતિક સંબંધ માટે છે. તો એમાં આવું કઈક પ્રશ્ન છે વિદ્યાર્થીઓ, એટલે આપણે બે ભાગ પાડી દીધા આખી અસરના. જૂલ અસરમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા અને ઉષ્મા પાવરનું સૂત્ર તારવો અને સમજૂતી આપો. આઈએમપી પ્રશ્ન છે, 4 માર્ક્સ માટેનો મુદ્દો છે. જેડબલઈમાં એક આખો ટોપિક છે વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસરો અને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. અહીંયા આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો ભણવાના છે, ચોથા પ્રકરણમાં ભણવાના છે અને ઉષ્મી અસરો છે આ ચેપ્ટરમાં આપણે આ ટોપિકમાં ભણવાના છે. ખાલી જેડબલઈમાં આખો અડધો યુનિટ આવે વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસરો ઉપર અને અડધો યુનિટ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો ઉપર. બરાબર. આમ તો 3 ઇફેક્ટ છે: કેમિકલ ઇફેક્ટ ઓફ ધ રેઝિસ્ટન્સ કંડક્ટર, થર્મલ ઇફેક્ટ ઓફ ધ કંડક્ટર એન્ડ મેગ્નેટિક ઇફેક્ટ ઓફ ધ કંડક્ટર. એમ 3 ઇફેક્ટ આવે એક યુનિટમાં. ચલો આકૃતિ દોરો બધા. જૂલ અસરમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જાની સમજૂતી આપવાની છે અને સમજૂતી આપ્યા પછી ઉષ્મા પાવરનું આપણે સૂત્ર તારવવાનું છે અને સમજાવવાનું. ચલો આકૃતિ આપો. આકૃતિ દોરો બધા વિદ્યાર્થીઓ, આકૃતિ દોરશો. જોને આકૃતિ છે કે માનો કે આપણી પાસે આ એક તાર છે, તારનો અવરોધ R છે,
એક છેડો એ છે, બીજો છેડો બી છે. એ અને બી છેડા વચ્ચે 20 વોલ્ટની બેટરી લગાવેલી છે અને 20 વોલ્ટની બેટરી લગાવવાને કારણે એ અને બી છેડા ઉપર વિદ્યુતનો તફાવત V જેટલો લાગે છે. એમાં એ છેડા પાછળનું સ્થિતિમાન VA છે, બી છેડા પાછળનું સ્થિતિમાન VB, એટલે માઇનસ સાથે એટલે ગ્રાઉન્ડ છે, 0 છે એવું પણ ગણી શકીએ. એટલે 0 ની સાપેક્ષમાં એ છે બધું પોઝિટિવ છે. એટલે એ બી ની સાપેક્ષમાં એ પોઝિટિવ હોવાને કારણે રૈવાજિક પ્રવાહ એ થી બી તરફ વહન પામે છે અને ઇલેક્ટ્રોન છે બી થી એ તરફ વિરુદ્ધમાં વહન પામે છે. આ બધી વાત આપણે જાણીએ છીએ. હવે કોઈ ઇલેક્ટ્રોનને બી થી એ સુધી જવું હોય તો ઇલેક્ટ્રોન કણ છે એને બી થી એ સુધી જવા માટે કંઈક કાર્ય કરવું પડે. એ કેટલું કાર્ય કરવું પડે? એ કાર્ય આ બેટરીના ઈએમએફ આપે છે. ઈએમએફ એટલે એક પ્રકારની ઉર્જા. એટલે અહીંયા આપણે ઉર્જા સંરક્ષણના નિયમ પરથી આ સાબિત કરવાનું છે કે કેટલી ઉષ્મા આપણને મળે. ઉર્જા સંરક્ષણના નિયમ પરથી આપણે સાબિત કરવાનું છે. ચલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર અવરોધ ધરાવતા વાહકના બે છેડા એ અને બી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA માઇનસ VB બરાબર V વોલ્ટ છે. એ આર અવરોધ ધરાવતા વાહકના બે છેડા છે અને એની એ અને બી વચ્ચે વિદ્યુતનો વોલ્ટેજનો તફાવત લગાવ્યો છે. કેટલો છે? VA માઇનસ VB બરાબર V છે. આ તફાવતને કારણે ઇલેક્ટ્રોન બી છેડાથી એ છેડા સુધી અથડાતો ગતિ કરે છે. વોલ્ટેજનો તફાવત લાગ્યો એટલે આ બી છેડો છે ઋણ છે, એ છેડો છે ધન છે, એટલે ઇલેક્ટ્રોન છે માઇનસ થી પ્લસ તરફ તો ખેંચાય છે ત્યારે અથડાતો બી થી એ તરફ જાય છે. ગતિ દરમિયાન ઇલેક્ટ્રોન ઉર્જા માટેનું કાર્ય ગતિ ઉર્જામાં ફેરફાર જેટલું હોય છે. તો આ ગતિ થાય તો અહીંયાથી અહીંયા સુધીનું કાર્ય કેટલું? તો ગતિ ઉર્જાના ફેરફાર જેટલું. બરાબર? એટલે કાર્ય ઉર્જા પ્રમેય. ખરેખર અહીંયાથી અહીંયા સુધી ઇલેક્ટ્રોનને જવું છે તો કાર્ય તો કરવું પડે, પણ એ કાર્ય મળ્યું હોય ક્યાંથી? તો કે ઉર્જાના ફેરફારમાં મળ્યું હોય. ઉર્જાનો ફેરફાર કેટલો? તો ગતિ ઉર્જાનો ફેરફાર. એટલે ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો હોય? તો સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલો. અને સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે સ્થિતિમાન થાય. એટલે વાત આખી આપણે ત્યાં લઈ જવાની છે. તો ગતિ દરમિયાન ઇલેક્ટ્રોન ઉર્જા માટેનું કાર્ય ગતિ ઉર્જા અથવા તો સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. બરાબર? તો W બરાબર ડેલ્ટા કે જેટલો આવશે. આપણે જાણીએ છીએ વિદ્યાર્થીઓ કે ઉર્જા સંરક્ષણ નિયમ પરથી ગતિ ઉર્જાના ફેરફારનું સ્થિતિ ઉર્જા ફેરફાર જેટલું હોય. ખબર છે ને? ગતિ ઉર્જાનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઉર્જાનો ફેરફાર. બરાબર? અને બંને ફેરફારનો સરવાળો યાંત્રિક ઉર્જા જેટલો હોય. બરાબર? ડેલ્ટા કે બરાબર ડેલ્ટા યુ. તો W બરાબર ડેલ્ટા યુ થઈ જાય, કારણ કે ડેલ્ટા કે ની જગ્યાએ આપણે ડેલ્ટા યુ મૂકીએ તો W બરાબર એટલે આમ ન કરો તો પણ એમ પણ કહેવાય કે ભાઈ ઇલેક્ટ્રોન જે કાર્ય કરવું પડે છે એ કાર્ય બેટરીના સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. ઇલેક્ટ્રોનને બી છેડાથી એ છેડા સુધી જવા માટે જે કાર્ય કરવું પડે એ સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય અને સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું કાર્ય W આપણને મળે. W બરાબર ડેલ્ટા યુ. તુષારભાઈ વાઘેલા રાઈઝ હેન્ડ કર્યો હતો. કઈ પ્રશ્ન હતો? તુષાર વાઘેલા. વિદ્યાર્થીઓ આપણે જાણીએ છીએ ડેલ્ટા યુ બરાબર શું થાય? બીજા પ્રકારનું સૂત્ર હતું ડેલ્ટા યુ બરાબર ક્યુ ડેલ્ટા વી, પણ ડેલ્ટા વી બરાબર વી ધારી લીધું છે આપણે, એટલે ક્યુ વી લખી શકાય. તો એ વાત છે ડેલ્ટા યુ બરાબર શું થાય? ક્યુ વી. તો W બરાબર ક્યુ વી થઈ ગયો માન્ય. અને એમ્પિયરના નિયમ પરથી I બરાબર શું છે? ક્યુ ના છેદમાં ટી. બરાબર? તો ક્યુ બરાબર IT થાય. તો આ W બરાબર ડેલ્ટા યુ અને ડેલ્ટા યુ બરાબર ક્યુ વી અને ક્યુ બરાબર IT, આ બધા સમીકરણ ભેગા કરો એટલે આપણે કાર્ય W બરાબર IVT મળ્યું. શું મળ્યું? W બરાબર IVT. આમ ઇલેક્ટ્રોનના વહન દરમિયાન થતું કાર્ય ઉષ્મા ઉર્જામાં રૂપાંતર પામે છે. તેથી ઉદ્ભવતી જૂલ ઉષ્મા ઉર્જા, તો કાર્યનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય.
કારણ કે ઉર્જા સંરક્ષણ નિયમ પ્રમાણે કોઈ પણ પ્રકારના કાર્ય વગર કોઈ પણ પ્રકારની ઉર્જા ઉત્પન્ન થતી નથી. બરાબર. તો જેટલું કાર્ય થયું એ કાર્યનું ખરેખર ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થયું એમ કહેવાય. તો આ પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી જૂલ ઉષ્મા ઉર્જા એટલે શું થાય તો કે H ઇઝ ઇક્વલ ટુ W ઇઝ ઇક્વલ ટુ IVT. હવે વિદ્યાર્થી પાવરની વ્યાખ્યા શું છે? એકમ સમયમાં થયેલું કાર્યને આપણે પાવર કહીએ છીએ. તો પાવરની વ્યાખ્યા પરથી તો એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે અને પાવર P બરાબર W ના છેદમાં T. તો P બરાબર W, પણ W બરાબર શું છે? IVT ના છેદમાં T. T કેન્સલ એટલે P બરાબર I ગુણ્યા V. આ સૂત્ર મળ્યું તમારી ટેક્સ્ટબુકમાં. અહીંયા સુધીનો મુદ્દો છે ને આપણે વાત કરી. આ સમીકરણ આપ્યું છે P બરાબર IV. અહીંયા સુધી આપણે વાત થઈ. બરાબર. તો ફાઇનલ આપણે તારણ એવું મળ્યું કે કોઈ પણ વિદ્યુત પરિપથનો પ્રવાહ અને વોલ્ટેજ નો ગુણાકાર એ વિદ્યુત પથનો પાવર આપે છે. વિદ્યાર્થીઓ તમે જાણો છો એ રીતે તમારા ઘરની વપરાશ હોય એ ઘરની વપરાશમાં જે બિલ આવે છે એ પાવરની વપરાશનું બિલ આવે છે, વોલ્ટેજ કે કરંટનું નહીં. તમારી ઘરે 230 વોલ્ટેજ તો ગવર્મેન્ટ આપી જ દે છે. પછી જો તમારી ઘરે લેમ્પ બંધ હોય તો તમારી ઘરનો પાવર શૂન્ય થાય એટલા માટે કે I બરાબર 0 છે. તમને વોલ્ટેજ આપ્યા 230 પણ તમારા ઘરની પ્રવાહની વપરાશ 0 છે એટલે 0 ગુણ્યા વોલ્ટેજ બરાબર શું થઈ જાય 0 એટલે પાવરની વપરાશ 0 છે. તમને કનેક્શન આપ્યું પણ તમે ટ્યુબલાઇટ કે પંખો ચાલુ ન કરો ત્યાં સુધી બિલ ન આવે. જે બિલ આવે છે ને મીટર ભાડું આપે છે, યુનિટ નથી ભરતા. એટલે વાત એ છે પાવરનું સૂત્ર આ ખાસ યાદ રાખવાનું, IV P બરાબર I ગુણ્યા V. એનો બહુ મોટો ઉપયોગ છે. હવે તમારે ટેક્સ્ટબુક પ્રમાણે જઈએ તો ટેક્સ્ટબુક પ્રમાણે એના અલગ અલગ સૂત્રો આપ્યા છે. P બરાબર I² V અને V² R. આ સમીકરણ ક્યાંથી મળે ધ્યાન આપજો. એના એ મુદ્દા ઉપર જઈએ છે. તો ઉષ્મા ઉર્જાને જુદા જુદા સ્વરૂપે નીચે મુજબ દર્શાવી શકાય. માનો કે H નું જે સૂત્ર હતું, H નું સૂત્ર એ IVT હતું. એ IVT માં ઓહમનો નિયમ પ્રમાણે V બરાબર IR લેતા. ચલો ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR લેતા. વિદ્યાર્થી મારો અવાજ આવે છે? રાઇઝ હેન્ડ કરજો. ઓકે 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 ઓકે. તો V બરાબર IR કરો. ચલો ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR કરો. તો H I હતું, V ની જગ્યાએ IR અને T મૂકો એટલે I એને ગુણ્યા I એટલે I² RT. H બરાબર I² RT સૂત્ર થાય અને એને T વડે ભાગી નાખો તો પાવરનું સૂત્ર થાય I² R. આ બંને સૂત્ર મોસ્ટ ટાઈમ બી. અને હીટિંગ ઇફેક્ટનું સૂત્ર કહેવાય, જૂલનું સૂત્ર કહેવાય I² RT. પણ ક્યારે કે તમને કોઈ પણ પરિપથનો પ્રવાહ આપ્યો હોય અને પરિપથનો અવરોધ આપ્યો હોય તો તમને કેટલી ઉષ્માનું રૂપાંતર થાય એ સંબંધ અહીંયા બતાવે છે. હવે વિદ્યાર્થીઓ ઘણા પરિપથો કે ઘણા MCQ એવા હોય કે જેમાં તમને વોલ્ટેજ અને અવરોધ આપ્યો હોય તો તમારે શું કરવાનું? સમીકરણ એનું જ રાખવાનું, પણ V બરાબર IR કર્યું તેમ જગ્યાએ I બરાબર V ના છેદમાં R કરી નાખવાનું. આ સમીકરણમાં V ની જગ્યાએ એટલે કે I ની જગ્યાએ V/R કરો તો ફરીથી H બરાબર IVT હતું પણ I ની જગ્યાએ શું લખવાનું છે? V/R. એટલે આખું સૂત્ર V માં ફરી જશે તો એ સૂત્ર થાય V²/R એને ગુણ્યા T, V²/R/T. એમાં T વડે ભાગી નાખો એટલે પાવરનું સૂત્ર થયું, કારણ કે H એટલે તો એક પ્રકારની ઉર્જા છે. ઉર્જાને તમે સમય વડે ભાગો ત્યારે પાવર મળે તો પાવરનું સૂત્ર થઈ જાય P બરાબર V²/R. વિદ્યાર્થીઓ આ જે સમીકરણો છે એ સમીકરણો તમારે કાર્યમાંથી લેવાના છે. ફરીથી હું ગણિતના મુદ્દાઓ સમજાવું છું કે થયેલું કાર્ય એ ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય. એટલે આપણે સ્થિતિ ઉર્જાનો ફેરફાર એ કાર્યમાં લઈ ગયા એટલે કાર્ય બરાબર ΔU. ΔU બરાબર QV થાય. પછી એમ્પિયરના સૂત્ર પરથી I બરાબર Q ના છેદમાં T એટલે Q બરાબર IT. એટલે આ સમીકરણ મૂક્યું એટલે W કાર્યનું સૂત્ર મળ્યું. એ કાર્ય એ જ શું છે તો કે જૂલ ઉષ્મા છે.
એટલે કે જૂલ ઉષ્માનું સૂત્ર મળ્યું H બરાબર W બરાબર IVT, બરાબર. પછી એને ટી વડે ભાગો એટલે પાવરના સૂત્ર થઈ જાય. પછી એના અલગ અલગ સ્વરૂપમાં ઓહમનો નિયમ મૂકી દો તો V બરાબર IR મૂકો તો I² RT થાય, અને I બરાબર V upon R મૂકો તો V²/T થાય, V² upon R એને ગુણ્યા T થાય. આવી રીતે તો તમારે છે ને ખાસ કરીને આ બે સૂત્ર યાદ રાખવાના, I² RT અને V²/RT, આ બે સમીકરણ, અને P બરાબર IV. આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ પ્રકારનો MCQ છે જૂલ અસરનો સોલ્વ કરી શકીએ છીએ, બરાબર. તો વિદ્યાર્થીઓ, આજે જૂલ અસરના મુદ્દાઓ સમજાવ્યા. એ મુદ્દામાં કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, બરાબર. પછી બધી નોટ્સ ચાલુ થાય છે. તો તમારું આટલું કામ છે ક્લિયર થઈ જાય પછી MCQ માટેની બધી નોટ્સ આવે છે. આમ જોવા જઈએ તો તમારા સિલેબસની કન્ટેન્ટ પ્રમાણે તમારે ત્રીજા પ્રકારનો બધો સિલેબસ પૂરો થઈ ગયો. એમાં કોઈ દાખલો બાકી હોય તો જોઈશું. માનો ત્યાં કોઈ દાખલો બાકી નથી, બધા દાખલાઓ બી ક્લિયર કરી દીધા. અને હવે હું તમને અલગથી થોડીક નોટ્સ લખાવું છું ચોથા પ્રકરણને ધ્યાનમાં લઈને. એમાં એક કક્ષીય પ્રવાહનું સૂત્ર આવે છે ચુંબકીય અસર માટે. તો એ પહેલા આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે. ત્રીજા પ્રકારના આગળની કોઈ થિયરીમાં પ્રશ્ન હોય તો પૂછી શકે. હવે જો ભાઈ આવતા વીકમાં હવે કદાચ આપણે એક્ઝામનું રાઉન્ડ ચાલુ કરીશું, કારણ કે આ 3 ચેપ્ટર ભણ્યા પછી જો એક્ઝામ થી રિવિઝન ન થાય તો તકલીફમાં મુકાઈ જવાય. કોઈને પ્રશ્ન હોય તો રાઈઝ હેન્ડ કરશે. કાલે કેટલાના ગામમાં વરસાદ હતો? ઓહો, ઘણા બધા વિદ્યાર્થીઓ. અમારા ગામમાં હતો, હજુ લાઈટ નથી આવી. સરસ. લ્યો, તો શું છે કે વરસાદ પાણી સારા હોય તો તમારા વાલીઓને સારું, બરાબર, એક મોલાત થાય તો આ પરિસ્થિતિમાં થોડીક હેલ્પ થાય. પણ હવે વિદ્યાર્થીઓ તમારે થોડુંક વાડીએ જવાનું ઓછું કરી દેવાનું, અને માનસિકતા એવી બાંધી લેવાની કે આપણે આ રીતે ભણવાનું છે ને એક્ઝામ દેવાની છે. આમાં જ તમે સારું રિઝલ્ટ લાવી શકો. હાલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે? આ પ્રતિક વસોયા, એક મિનિટ હો. બાંભણિયા દર્શન, કઈ પ્રશ્ન છે? વસોયાને કઈ પ્રશ્ન હતો? તો મેં તમને જે આ ટોપિક ચલાવ્યો એ બધો ક્લિયર થઈ ગયો. તો હું થોડાક પ્રશ્નો પૂછું તમને. ચલો, પ્રકરણ નંબર 3 માંથી સોલંકી નીરવભાઈ, તમને અનમ્યુટ કરું છું. તો સોલંકીભાઈ, આ ત્રીજું પ્રકરણ શેના માટે હતું? વિદ્યુત પાવર અને ઉર્જા. નહીં, ત્રીજું બોલું છું. આખું ત્રીજું પ્રકરણ શેના માટે હતું? તો આ છેલ્લો મુદ્દો છે. વિદ્યુત પાવર અને ઉર્જા, તો છેલ્લો મુદ્દો આજનો કીધો. પણ આખું ત્રીજું પ્રકરણ તમારે કેવું હોય તો કે ત્રીજું પ્રકરણ શેના રિલેટેડ છે, શેના માટેનું છે, કોણ કહેશે વિદ્યાર્થી? આમ આખા ત્રીજા પ્રકરણનું ઓવરવ્યુ કોણ કહેશે મને? કોઈ આખા ત્રીજા પ્રકરણનો મને ઓવરવ્યુ કહેશે? કાટેલિયા ભાઈ, હા ચલો બોલો. બોલો કાટેલિયા, શું કહો છો? જે પહેલું ને બીજું ચેપ્ટર હતું સ્થિત વિદ્યુત ઉપર હતું. આ જે છે શું કહેવાય, ઇલેક્ટ્રોન ની ગતિ ઉપર છે. પછી મેં તમને લીથાઓ કયા આપ્યા છે? પહેલા ને બીજાના ફ્લોક્સી લૂપ ના આપ્યા છે, દર્પણ ના આપ્યા છે કે નથી આપ્યા? MCQ માટેના લીથાઓ કઈ PDF તમને કરી? કાનાણી ભાઈ શું કહે છે? એક મિનિટ. હા, કાનાણી ભાઈ કીધું તેમ કે
પેલા ને બીજા ના જ આપ્યા છે, ત્રીજાનું કઈ આવ્યું જ નથી પીડીએફ માં તો. તો ત્રીજાનો આજ સાંજ સુધીમાં તમને મળી જાય, બરાબર? MCQ આજે જ મળી જશે. લાગે તો પાછું મને WhatsApp થી યાદ કરાવી દેજો, ન મળે તો. યાદ કરવાની જવાબદારી બધી તમારી. સારું, ચલો. તો બીજા કોઈ વિદ્યાર્થી? આમાં તો ઘણા બધા વિદ્યાર્થી જોઈન્ટ થયેલા છે, પણ સામે આ વેકરિયા કેર શું કે છે? બોલ. સર, આ ત્રીજા ચેપ્ટર માં એવું કે આપણે બેટરી માંથી, કારણ કે બલ્બ ચાલુ કરવો હોય તો એમાંથી ઇલેક્ટ્રોન કઈ રીતના ગતિ કરે છે, કઈ રીતના ઘર્ષણ થઈને એમાં જાય છે, કઈ રીતના એમાંથી ઉર્જા મુક્ત થાય, પછી આપણે પ્રવાહ વધારે હોય તો એમાં થોડુંક આપણે અવરોધ જોડી, એવું બધું આવ્યું એમાં. મતલબમાં આપણે ગમે બેટરી થી તે ગમે વસ્તુ ચાલુ કરવી છે, એની વસાળે કેટલા કેટલા કિસ્સાઓ આવે, ગેલેનોમીટર જોડવાનું આવે, અને એની વિદ્યુત પ્રવાહ કઈ રીતના દર્શાવે ને એવું બધું આવ્યું. એટલે કહેવાનો મતલબ એવો છે, સભાડી આર્યનભાઈ શું કહે છે, આપણે બધા વિદ્યાર્થીનો સાંભળી લઈએ. આ ચેપ્ટર વિદ્યુત પ્રવાહ અને અવરોધ માટે હતું. એટલે ટૂંકમાં એમ કેવું હોય તો કે વિદ્યુત પ્રવાહ અને અવરોધ માટે છે, તો આપણે વિદ્યુત પ્રવાહ કોને ગણી શકીએ? હલો સર, હા, વાહકના આડછેદ માંથી પસાર થતો એકમ સમયમાં વિદ્યુત ભાર. એટલે હવે છે ને, મને એવું દેખાય છે કે આ પ્રકરણ ચાલ્યા એટલે ફરીથી આપણે પહેલું, બીજું ને ત્રીજું, આ 3 પ્રકરણ માટે એકાદો વીક એવું રાખીએ કે એમાં તમે મને પ્રશ્ન પૂછો ફ્રીલી, અને હું તમને પ્રશ્ન પૂછું, અને તમારે મને એના ઓવરવ્યુના જવાબ આપવાના. એનાથી શું થશે કે ચેપ્ટરનો થોડો ડેપ્થ આવે. ત્યાં ભણ્યા છે ચેપ્ટર શેના માટેનું છે, એમાં લાઈન ટુ લાઈન આપણે નથી કરવાનું, પણ ખાલી ઓવરવ્યુ જોવાના છે, બરાબર? હું એમ પૂછું કે અત્યારે સડનલી તમને પૂછી નાખો કે ભાઈ તમે કુલમનો નિયમ, એ કુલમનો નિયમ એ શું છે એમ, તો તમને એનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે કુલમનો નિયમ છે 2 વિદ્યુતભાર વચ્ચે લાગતા બળ માટેનો છે. આ રીતે તમને કન્સેપ્ટ ક્લિયર હોય ને તો MCQ માટે બહુ ફાયદો કરે, અને તમે જ્યારે રિવિઝનમાં બેસો ત્યારે એટલી જ જરૂર પડે છે કે ભાઈ હવે તમારે કુલમ આખો આમ ઓલું ન કરવાનું, પણ કે 2 વિદ્યુતભાર મૂક્યા હોય તો 2 વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ એ કુલમના નિયમથી અપાય. સૂત્ર છે R², K Q1 Q2 ના છેદમાં R². પછી એમાં K શું છે તો આપણે ઇન્ટરનલ ખબર હોવી જોઈએ કે K નો મતલબ આવો થાય. પછી માલાની મયંક નથી કહેતા, તો માલાની મયંક હોય તો મયંકભાઈ, તો ક્યારેક હાજર હોવો છો ને ક્યારેક હાજર નથી હોતા, એવું કેમ થાય છે? નેટવર્કનો કઈ પ્રશ્ન છે? થોડોક રહે છે સાહેબ અહીંયા પ્રશ્ન. તો YouTube ને વિડીયો ભાઈ જોઈ લે છે? હા, જોઈ લઉં છું. છેલ્લે કેટલા વિડીયો જોયા? છેલ્લે એક વિડીયો જોયો, એ કયો હમણાં નહોતો અટેન્ડ જોઈ, 2 દિવસ પહેલાનો. ઓકે, તો આ પ્રકરણ નંબર 3 માં તમે શું કહો છો, શું કહેવા માંગો છો? એટલે આપણે તો અત્યારે જો બેટરી હોય કોઈ પણ, આપણે અત્યારે રોજિંદા પ્રવાહમાં કઈ રીતે બેટરી કામ કરે છે, એમાં અવરોધ કઈ રીતે કામ કરે, કેપેસિટર કઈ રીતે કામ કરે, એ બધું આપણે શીખ્યા પ્રકરણ. કેપેસિટર તો બીજા પ્રકરણમાં ન ભણ્યા? એ બીજા ચેપ્ટરમાં ભણ્યા, પણ આમાં થોડોક એનો કોન્સેપ્ટ આવ્યો એમ અવરોધ ઉપર કેમ. ઓકે, સારું, ચલો. હરિયા પ્રિન્સ ક્યાં છે? પછી દિહોરા ડી ક્લાસમાંથી. તો વિદ્યાર્થીઓ, પ્રકરણ નંબર 3 ની તમારે ટેક્સ્ટ બુક પ્રમાણેની જે કઈ કન્ટેન્ટ હતી કે જે કઈ વાત હતી એ બધી જ પૂરી થઈ ગઈ. કદાચ એકાદો પ્રશ્ન કે સ્વાધ્યાયનો કઈ બાકી રહેતો હોય તો આવશે આગળ, હું માનું છું ત્યાં સુધી નથી, બરાબર? હવે જે બુક છે અને બુકમાં હવે પછીના જે મુદ્દાઓ છે એ બધા મુદ્દાઓ છે ને MCQ માટે ખાસ. એટલે પ્રકરણ નંબર 3 આ કરીએ છીએ, એમાં તમારું GNET નું ઘણું ખરું ક્લિયર થઈ જાય છે. પછી મારે તમને ખાલી અમુક હિન્ટ જ આપવાની છે કે આ MCQ આ રીતે શોર્ટકટ થી ગણી શકાય. તો પહેલી વાત એવી છે કે તમારે કેમેસ્ટ્રીમાં પણ આવે છે કે જૂલ અને કેલરીનો સંબંધ. તો 1 કેલરી બરાબર 4.2 જૂલ થાય, એ ખાસ યાદ રાખજો. કેલરી મોટો છે અને જૂલ છે નાનો છે. 1 કેલરી કોને કહેવાય ખબર છે તમને કોઈને? કોઈ વિદ્યાર્થી મને 1 કેલરીની વ્યાખ્યા આપશે? 1 કેલરી કોને કહેવાય? આપણે કેમ ઓલું જૂલ અને ઇલેક્ટ્રોન વોલ્ટનો સંબંધ આવ્યો હતો, કે મેં તમને જે તે વખતે પણ કીધું હતું કે ઉર્જા છે ઉષ્મા સ્વરૂપે હોય તો એને કેલરીમાં મપાય છે,
યાંત્રિક ઉર્જા સ્વરૂપે હોય તો જૂલમાં મપાય છે, અને ઉર્જા છે વિદ્યુત સ્વરૂપે હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં મપાય છે. આપણે એક 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻19 જૂલ એવો સંબંધ લખેલો આગળ. એમાં કેલરી ને જૂલ વચ્ચેનો પણ સંબંધ આવે. અમુક વખતે છે ને MCQ માં તમને ઉષ્મા ઉર્જા છે H નું મૂલ્ય છે એ કેલરીમાં આપ્યું હોય, અને તમે ખરેખર ગણતરીમાં લ્યો ને ત્યારે જૂલમાં ફેરવું પડે, કારણ કે આપણી પાસે આ બધી ભૌતિક રાશિઓ છે એ યાંત્રિક ભૌતિક રાશિઓ છે. તો તમને વિદ્યાર્થીઓ યાદ છે 1 કેલરી કોને કહેવાય? 1 કેલરી ઉષ્મા એટલે શું? કોઈ વિદ્યાર્થી કહી શકશે? યસ, કોણ રાઈઝ હેન્ડ કરે છે? વસાણીને આપણે ચાન્સ આપ્યો. ચલો બોલો ભાઈ જેનિસ. સર પાણીને એના બોઇલિંગ પોઈન્ટ પર પુગાડવા માટે જે ઉર્જા આપવી પડે એ. એમાં નક્કી નહીં કરવું પડે પાણીનો જથ્થો કેટલો લેવો પડે? જો જાજુ પાણી હોય બોઇલિંગ પોઈન્ટ ઉપર જાજી ઉર્જા આપવી પડે, ઓછું પાણી ઓછી ઉર્જા આપવી પડે, એવું થાય કે નહીં? મયંક શું કહે છે? હા 1 મિનિટ આડે તમને એની વાત સમજ. મયંક શું કહે છે? મયંકભાઈ બોલો, તમને અનમ્યુટ કર્યા. એને નેટવર્ક નો Hello. ઇશ્યુ હશે. હા બોલ. હાલો હા બોલ. સર માં કે ખ્યાલ નથી આવતો કેલરી એટલે હું કહેવાય. કોઈ ચોક્કસ જથ્થાનું પાણી હોય, મને માનું છું ત્યાં સુધી 1 લીટર પાણી હશે. 1 લીટર પાણી હોય, ધ્યાન આપજો, હું ભૂલતો ન ત્યાં સુધી એવું કંઈક છે. કે પછી અમુક ગ્રામમાં આવતું 1 ગ્રામ હોય કે 1 લીટર હોય, એ તમારે ટેલી કરવું પડશે. એને 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે, એનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જે ઉષ્મા આપવી પડે ને એને 1 કેલરી કહેવાય. સમજો. હવે એ તો મારે નેટમાં જોવું પડશે. નેટમાં આમ જોયું તો એવું ખાલી બતાવે છે કે આ એનર્જી છે, એ એનર્જી તમને આ શેર કરું તો એમાં એનર્જીનો એક્ઝેક્ટ એકમ આવો છે. જો એ નેટનો પોઈન્ટ છે તમને શેર કરું છું, આ ફોટો છે. એનર્જી છે એ 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ કિલો કેલરી છે. કિલો કેલરી એટલે 3 વડે ગુણી નાખવાના. 1 કિલો કેલરી ઇઝ ઇક્વલ ટુ 4184 જૂલ થાય. એ કિલો ને તમે 10 ની 3 વડે ભાગી નાખો એટલે કિલો કેલરી કેલરી થઈ ગયું. એટલે 1 કેલરી બરાબર 4.128. એને રાઉન્ડ ઓફ કરો એટલે 4.2 થઈ ગયું. ખ્યાલ આવ્યો? એટલે 184 છે, રાઉન્ડ ઓફ કર્યો. ત્રીજો પોઈન્ટ છે આ પોઈન્ટ છે એ 5 કરતા મોટો છે એટલે એનો 1 પોઈન્ટ વધારીને મૂકી દીધો, એટલે રાઉન્ડ ઓફ આપણે કરી એટલે 4.2 જૂલ ગણીએ છીએ. પણ હવે 1 કેલરી એટલે શું? તો હું માનું છું ત્યાં સુધી 1 કેલરી અરે ઉષ્મા થર્મોડાયનેમિક્સ ચેપ્ટર છે ને, એ થર્મોડાયનેમિક્સ ના ચેપ્ટરમાં એવું કંઈક આવતું કે ભાઈ કોઈ ચોક્કસ જથ્થો હોય, હું માનું છું 1 ગ્રામ કે 1 લીટર એવું કંઈક છે. હવે એ એક મારે ટેલી કરવું પડશે. 1 ગ્રામ અથવા તો 1 લીટર નું પાણીનો જથ્થો હોય અને એ પાણીનો જથ્થાનું તાપમાન તમારે 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવું છે. એટલે તમારે છે ને પ્રેક્ટિકલી તમને વાત સમજાવું તો પ્રેક્ટિકલી વાત એ રીતે તમારે સમજવાની કે ધારો કે તમે 1 ગ્રામ જેટલું પાણી એ તમે કોઈ વાસણમાં મૂકી અને સ્ટવ ઉપર મૂકો છો. હવે જ્યારે તમે પાણી મૂકો છો ને ત્યારે ધારો કે પાણીનું તાપમાન છે 30 ડિગ્રી, ઓરડાનું તાપમાન જેટલું 27 ડિગ્રી તાપમાન છે અથવા 30 ડિગ્રી જેટલું તાપમાન છે. પછી તમારે સ્ટવ ચાલુ કરવાનું. સ્ટવ ચાલુ કરીને એટલી વાર સુધી ચાલુ રાખવાનો કે એ 27 ડિગ્રીનું જે તાપમાન હતું એ 28 ડિગ્રી સુધી થાય. એટલે તાપમાન 1 ડિગ્રી સુધી વધારવા માટે જે તમે ઉષ્મા આપી કે નહીં, સ્ટવમાંથી ઉષ્મા ગઈ હોય કે નહીં, ઉષ્માનું શોષણ થયું હોય કે નહીં, તો એ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જે ઉષ્માના જથ્થાની જરૂર પડે એને 1 કેલરી કહેવાય. હવે મારે ખાલી એટલું એક કન્ફર્મ કરવાનું છે કે 1 ગ્રામ પાણી કે 1 લીટર પાણી, એ કદાચ હવે કેમેસ્ટ્રીમાં તમારે આવતું હશે એ રીતે કંઈક છે. અને ચોક્કસ વ્યાખ્યા આમ ટેક્સ્ટ બુકમાં ફિઝિક્સમાં ડાયરેક્ટ નથી આવતી, એ કેમેસ્ટ્રીમાં આવે છે, એટલે મને એક્ઝેક્ટ રીતે યાદ નથી આવતું, પણ આવું કંઈક થાય. તો કાનાણી આકાશભાઈ શું કહો છો? મળી ગયો કેટલો જથ્થો એ કઈ યાદ આવતું હોય તો? હા બોલ. 1 ગ્રામ સર, 1 ગ્રામ. ફાઇનલ ને 1 ગ્રામ? કારણ કે 1 ગ્રામ 1 ગ્રામ જ હશે. સ્ક્રીન શેર ઓફ કરો તો એક પેજ શેર કરું એવું લાગે તો. હાલ બધાને આપણે બતાવીએ, સ્ક્રીન શેર ઓફ કરીએ. એવું ક્યાં છે? મને કન્ફર્મ થઈ જાય. કરજો શેર. તારું શેરિંગ બંધ છે, બધા શેર નહીં કરી શકે. તો ભાઈ મારે શેર માટેનું ઓપ્શન છે કે સેટિંગમાંથી ફેરવવું પડશે. સાંગાણી દક્ષ શું કહે છે?
સિક્યોરિટીમાંથી સ્ક્રીન શેર નો ઓપ્શન આપો એટલે થાય. સિક્યુરિટીમાંથી એક મિનિટ. નીચે હા, સિક્યુરિટી માટેથી શેર સ્ક્રીન સ્ક્રીન શેર કંઈક લખ્યું હશે ને, હશે કે એ તો મેં કરી નાખ્યું. એલાવ, હા એલાવ થયો, કર શેર કર. એલાવ પાર્ટિસિપન્ટ ટુ શેર સ્ક્રીન. ભાઈ એલાવ કર્યો છે. એ તો થઈ ગયો, એ તો થઈ ગયો. આ જો આવ્યું. ધ કેલરી વોઝ ઓરિજિનલી ડિફાઇન્ડ એઝ ધ અમાઉન્ટ ઓફ હીટ રિક્વાયર્ડ એઝ અ પ્રેશર ઓફ 1 STPA 1 atmosphere arise to 1 temperature of 1 gram. ઓકે, 1 gram of water 1 degree centigrade. એટલે 1 ગ્રામ પાણીનો જથ્થો હોય એનું 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવામાં, એ પાછું ચોક્કસ STP એટલે સ્ટાન્ડર્ડ વાતાવરણના દબાણે અને વાતાવરણમાં એ પાછું લોઅર પ્રેશરમાં હાયર પ્રેશરમાં એ વધી જાય. અને પછી આગળ પણ લઈ ગયું છે કે 1 કેલરી ઇઝ ઇક્વલ ટુ 4.2 જૂલ. આ રીતે આપ્યું છે. પછી ગૂગલ ટ્રાન્સલેટમાં તમે નાખો ને સેન્ટેન્સ કોપી પેસ્ટ કરીને લાખે ગુજરાતીનું રૂપાંતર થાય ગૂગલ ટ્રાન્સલેટ જઈને, બરાબર. પણ આ ખ્યાલ આવી જાય એવું છે. ઓકે, ચલો સ્ક્રીન શેર બંધ કરી દે. તો આ રીતે થયું. એટલે તમારે તમારી નોટ્સ તરીકે લખવું એટલે લખી નાખજો કે 1 ગ્રામ પાણીનું તાપમાન 1 કેલરી વધારવા 1 સેન્ટીગ્રેડ વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો. ઉષ્મા એક ઉર્જા છે એટલે એનો જથ્થો હોય. તાપમાન અને ઉષ્મા બે અલગ અલગ વસ્તુ છે. મેં તમને આગળ પણ કંઈક વાત કરેલી છે. તાપમાન એ તાપમાન છે, ઉષ્મા છે એ ઉર્જાનું સ્વરૂપ છે. એટલે તમે ઉષ્મા આપો પાણીને એટલે પાણીનું તાપમાન વધે. તાપમાન કોને કહેવાય? તો કે એ તાપમાન છે ને ચોક્કસ ભૌતિક પરિસ્થિતિ છે, બરાબર. તો જ્યારે કોઈ પણ પદાર્થ ઉષ્માનું શોષણ કરતો હોય ને ત્યારે એનું તાપમાન વધવા મળે છે, બરાબર. જેવી રીતે ફુગ્ગાની અંદર તમે પ્રેશર વધારો તો કેમ કદ વધવા મળે છે? તો પ્રેશર પ્રેશર છે ને કદ કદ છે, પણ તમે અંદર દબાણ વધારો એટલે કદ વધે છે. એમ કોઈ પણ પદાર્થ છે ને એ ઉષ્માનું શોષણ કરે ને એટલે એનું તાપમાન વધવા મળે છે. એટલે દબાણ અને કદ ને જેવો સંબંધ છે એમ તાપમાન અને ઉષ્માનો સંબંધ છે. બે અલગ અલગ ભૌતિક રાશિઓ છે. અને 1 કેલરી બરાબર 4.2 જૂલ થાય. એટલે મોટું કોણ હોય? કેલરી જ મોટું હોય અને જૂલ છે નાનો છે. અને એ જૂલ કરતા પાછું મોટું કોણ થાય? ઇલેક્ટ્રોન વોલ્ટ થાય, બરાબર. તો એને H કેલરી કહેવાય. H કેલરી બરાબર 4.2 જૂલ. તો હવે કોઈ પણ ઉર્જા છે કેલરીમાં હોય, બરાબર, અને સોરી જૂલમાં હોય અને તમારે કેલરીમાં ફેરવવી હોય એટલે આ જે સૂત્ર છે ને જૂલનું સૂત્ર થાય. ધ્યાન આપજો, ધ્યાન આપજો. આ જે સૂત્ર છે ને જૂલના સૂત્રો છે, કારણ કે I2RT બધી યાંત્રિક ભૌતિક રાશિઓ છે. એટલે આ જૂલનું સૂત્ર છે. એને કેલરીમાં ફેરવવું હોય તો જૂલ કરતા કેલરી મોટો છે, બરાબર. તો શું કરવું પડશે? 4.2 વડે ભાગવું પડે ને. એટલે 1 જૂલ બરાબર શું થાય? તો 1 ના ભાગ્યા, જો અહીંયા આને તમે ત્રિરાશિમાં ફેરવી નાખો એટલે 1 જૂલ બરાબર શું થાય? તો કે 1 ભાગ્યા 4.2 કેલરી, બરાબર. એટલે તમારે કઈ નથી યાદ રાખવાનું. જ્યારે કેલરીમાં ગણવાની વાત આવે ત્યારે જૂલને તમારે કેટલા વડે ભાગી નાખવાનું છે? 4.2 વડે ભાગી નાખવાનું છે. એટલે એ તમને જવાબ છે કેલરીમાં મળે. ઘણી વખત શું કરશે? રકમમાં ઉષ્મા ઉર્જા છે ને કેલરીમાં આપશે. તો કેલરીમાં આપે ને તો તમારું સૂત્ર I2RT નો મૂકે. I2RT મૂક્યા પછી 4.2 વડે ભાગીને લખવાનું. પાવરમાં પણ એ જ છે, V²/RT. અને આ P કેલરી, સોરી અહીંયા એ ભૂલ થઈ છે. અહીંયા H કેલરી લખવાનું છે. T છે એટલે પાવર નો આવે. અહીંયા H કેલરીનું સૂત્ર છે ને H કેલરીનું સૂત્ર છે, પણ આ V² વાળું સૂત્ર છે ને I² વાળું સૂત્ર છે. ખ્યાલ આવ્યો? એટલે જ્યારે કેલરીમાં ગણતરી કરવાની થાય ત્યારે તમારે જૂલના સૂત્રને 4.2 વડે ભાગી નાખવાનું, કારણ કે 1 જૂલ બરાબર 1 ભાગ્યા 4.2 કેલરી. બરાબર. એટલે કેલરી જે હોય એ ક્યારે મળે? તો કે 4.2 વડે ભાગો ત્યારે. આ વસ્તુ થઈ. એટલે ઘણી વખતે પછી આપણો જે મુદ્દો છે, ધ્યાન આપજો, એ અહીંયા મુદ્દામાં આવે છે. પાવર ટ્રાન્સમિશન એમ લખ્યું છે. જો આ છેલ્લો મુદ્દો. હા બોલ. કાનાણી કઈ પ્રશ્ન હતો?
સારું, તો હું મારો ટોપિક પૂરો કરી દઉં. આ જે દેખાય છે ને સમીકરણ 3 અગત્યનો ઉપયોગ પાવર પ્રસારણ અને ટ્રાન્સમિશનમાં થાય છે. વિદ્યુત પાવરને પાવર સ્ટેશનથી ઘર અને ફેક્ટરીઓના કેબલ દ્વારા પ્રસારિત કરવામાં આવે છે, જે કેટલાક 100 માઇલ દૂર સુધી હોય છે. સ્વાભાવિક રીતે આપણે આ પાવર સ્ટેશનથી ઘરોમાં અને ફેક્ટરીઓમાં લઈ જતા પાવર પ્રસારણ કેબલમાં થતા પાવર વ્યય લઘુત્તમ થાય એવો પ્રયત્ન કરવો પડે. એટલે હવે પછીનો આ મુદ્દો એમાં ત્રીજો પ્રશ્ન બને છે. એટલે એ વચ્ચે નોંધ આવી ગઈ જૂલ અને કેલરીની, અને ફરીથી પાછા આપણે ટોપિક ઉપર આવી ગયા. એમાં ત્રીજો પ્રશ્ન છે એના ઉપર ગયા, અને પછી કક્ષીય પ્રવાહ એ બધું પછી વધારાનો આવશે. તો એ વાત છે, અહીં ધ્યાન આપજો. આ બંને સૂત્ર જુઓ. એક સૂત્ર છે આપણું I2RT વાળું છે, અને બીજું સૂત્ર છે V2/R વાળું. આ સૂત્રમાં V2 ના છેદમાં R છે, અને આ સૂત્રમાં I2R છે. અહીંયા R છે ગુણાકારમાં છે, અને આ સૂત્રમાં R છે ભાગાકારમાં છે. તમારે લાંબા માઇલો સુધી પાવર એ પહોંચાડવો હોય, એટલે આપણે ઉદાહરણ લઈએ કે નર્મદા ડેમ માં હાઇડ્રોલિક પાવર સિસ્ટમ છે. પાણીના પ્રેશરથી ટર્બાઇન ફરે છે, અને ટર્બાઇન ફરે એટલે ટર્બાઇન સાથે જોડેલું જનરેટર ફરે છે, અને જનરેટરમાંથી આપણને વોલ્ટેજ ઉત્પન્ન થઈને ઉર્જા મળે છે, એટલે વિદ્યુત ઉર્જા મળે છે. હવે પછીના ચોથા પ્રકરણમાં જનરેટરનો સિદ્ધાંત આવશે, કઈ રીતે જનરેટર છે વોલ્ટેજ ઉત્પન્ન કરે. બરાબર. તો વાત એમ છે કે પાવર ટ્રાન્સમિશનમાં એટલે વિતરણમાં જૂલ અસર કેવી રીતે ઘટાડી શકાય. તમે થોડુંક લોજિક દોડાવો કે નર્મદાથી લઈ અને માનો કે અમરેલી સુધી આપણે પાવર લાવવો છે. તો નર્મદાથી લઈને અમરેલી સુધીનો પાવર, એટલે નર્મદા ડેમથી અમરેલીનું અંતર રાઉન્ડ ઓફ ગણું તો 550 કિલોમીટર જેવું થાય છે. તો 550 કિલોમીટર લાંબો તાર તો ગોઠવો હોય. એ 550 કિલોમીટર લાંબો તાર ગોઠવો તો લંબાઈના સમપ્રમાણમાં અવરોધ હોય. એ તારનો અવરોધ કેટલો મોટો થાય? થાય કે ન થાય? હવે એટલો મોટો અવરોધ થાય તો તમે આ સૂત્ર જુઓ. આપણે 3 સૂત્રો વિચારવાના છે આના જવાબ લખવા માટે. પહેલું સૂત્ર પાવરનું છે P = I × V, એને સમીકરણ 1 કહી દો. બીજું સૂત્ર છે H = I2RT, એને સમીકરણ 2 કહી દો. અને ત્રીજું સૂત્ર છે H = V2/RT. આ 3 સમીકરણ. એમાં આ સૂત્ર જુઓ. જો લાંબો તાર હોય અને લાંબા અંતર માટે તમારે પાવરનું વિતરણ કરવું હોય તો એનો અવરોધ પણ મોટો હોય. એ મોટો અવરોધ છે, એની સાથે કરંટનો ગુણાકાર કરો તો ઉષ્મા ઉર્જામાં થતો વ્યય ખૂબ જ મોટો થઈ જાય. બરાબર. અને એ પાછું તમારે આખું અમરેલી સિટી ચલાવવું હોય, અમરેલી જિલ્લો ચલાવવો હોય, તેમાં કેટલો મોટો કરંટ જોઈએ. એટલે એક તો મોટો કરંટ છે અને પાછો મોટો અવરોધ છે. એટલે આ સૂત્ર પ્રમાણે સમીકરણ 2 પ્રમાણે જુઓ તો વ્યય વધી જાય. પણ એ પહેલા સમીકરણ 1 પ્રમાણે જોવા જાવ તો સમીકરણ 1 પરથી કહી શકાય કે પાવર વિતરણ માટે વધુ પાવરની વપરાશ માટે વિદ્યુત પ્રવાહ વધારે હોવો જોઈએ. તમારે વધુ પાવર જોઈતો હોય તો વોલ્ટેજ વધારે હોવા જોઈએ અને કરંટ વધારે હોય, કારણ કે I × V કરો તો તમને પાવર વધારે મળે. એટલે વધુ પાવર હોવો જોઈએ. પરંતુ પાવર વિતરણમાં અતિ લાંબા તારનો ઉપયોગ થતો હોવાથી તેનો અવરોધ ખૂબ મોટો હોય છે. હવે અતિ લાંબા તારનો ઉપયોગ થાય અવરોધ ખૂબ મોટો હોય તો સમીકરણ 2 પરથી કહી શકાય કે વધુ પાવર માટે વ્યય થતી ઉષ્મા વધી જાય. શું કામ? કારણ કે અવરોધ એ મોટો થયો અને વધુ પાવર માટે કરંટ પણ મોટો થયો. એટલે કરંટ અને અવરોધ બે વધી ગયા. એટલે સમીકરણ 2 પ્રમાણે ઉષ્મા ઉર્જામાં મળતી વ્યય થતી ઉર્જા વધી જાય. એટલે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં વ્યય વધી જાય છે. હવે સમીકરણ ઓકે, તો એનો રસ્તો શું? તો કે આપણે સમીકરણ 2 નો ઉપયોગ કરીએ. એટલે તમે એમ કહો કે ભાઈ વિચારો કે ભાઈ આપણે શું કરીએ તો કે સમીકરણ 1 પ્રમાણે કરંટ ઘટાડી દઈએ. પણ તમે કરંટ ઘટાડવા જાઓ તો પાવર ઘટી જાય. હવે તમે એવું વિચારો પાવર ઘટવા નથી દેવો અને છતાંય કરંટ ઘટાડવો છે તો બીજો રસ્તો છે કે વોલ્ટેજ વધારી દો. કરંટ ઘટાડી દો પણ વોલ્ટેજ વધારી દો તો પાવર તો એનો જળવાય રહે. તમે 5 × 2 કરો તો જવાબ શું આવે? 10 આવે. અને 2 × 5 કરો તો પણ જવાબ શું આવે? 10 આવે. એટલે એક ભૌતિક રાશિ ઘટાડો તો આમે બીજી વધારી દો. એટલે હવે તમે એવું વિચારો કે કરંટ ઘટાડી દેવાનો અને વોલ્ટેજ વધારી દેવાનો તો પાવર તો એનો જળવાય રહી કે નહીં. અને જો વોલ્ટેજ વધી જાય તો સમીકરણ 3 પ્રમાણે પાછો વ્યય વધી જાય? નહીં વધે, કારણ કે વોલ્ટેજ વધી જાય સામે અવરોધ મોટો છે એટલે વોલ્ટેજ અને અવરોધનો ગુણોત્તર મોટો ગુણોત્તર નાનો થઈ જાય. એટલે સમીકરણ 3 નો ઉપયોગ કરવો હોય કે માનો કે સમીકરણ 3 નો ઉપયોગ કરે કે ઉષ્માનું સૂત્ર તો આ સમીકરણ 3 પણ છે કે V2/R.
કે વોલ્ટેજ વધારી દો, અવરોધ તો મોટો જ છે. અહીંયા આઈ સ્ક્વેર આર ગુણાકારમાં છે ને અહીંયા વી સ્ક્વેર ના છેદમાં આર ભાગાકારનો સંબંધ છે, એટલે એચ નું મૂલ્ય અહીં ઘટી જાય સમીકરણ 3 પ્રમાણે. સમીકરણ 3 પ્રમાણે ઘટાડવા જાઓ તો તમારે વોલ્ટેજ વધારવા પડે. વોલ્ટેજ વધારવા માટે શું કરવું પડે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર મૂકવા પડે. તો પાવર વિતરણમાં ધ્યાન આપજો, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની મદદથી વિદ્યુત પ્રવાહ ઘટાડી વોલ્ટેજ ખૂબ વધારી દેવામાં આવે છે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર એટલે શું થાય? સબસ્ટેશન થાય. એ સબસ્ટેશન સ્ટેપ અપ હોય. સ્ટેપ અપ એટલે ઓછા વોલ્ટેજ હોય ને વધુ વોલ્ટેજ કરી દે, કરંટ ઘટાડી દે. એટલે ઇનપુટમાં 230 વોલ્ટેજ આપવાના અને કરંટ છે બહુ જાજો આપવાનો, પણ આઉટપુટમાં તમને 400 કેવી વોલ્ટેજ મળે અને કરંટ હાવ મિલીમાં મળે. એટલે કરંટ ઘટાડી દે ને વોલ્ટેજ વધારી દે, એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહે છે. આ ટીસી મૂકે છે ને જીબી વાળા ટ્રાન્સફોર્મર, ટીસી સબસ્ટેશન આપણે કહીએ છીએ. સબસ્ટેશન છે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન બે આવે. સ્ટેપ અપ ક્યાં કરે? તો જ્યાંથી વિદ્યુત ઉત્પન્ન થતી હોય ત્યાં ટ્રાન્સફોર્મર વપરાય. સ્ટેપ અપ આપણે ઓલ્ટરનેટિવ નું ચેપ્ટર છે, એસી પ્રવાહનું જે ચેપ્ટર છે એમાં સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર સિદ્ધાંત આવશે, ત્યારે આ મુદ્દો ફરીથી આપણે યાદ કરીશું. અત્યારે ખાલી એમ જોઈએ કે સ્ટેપ અપમાં વોલ્ટેજ વધી જાય છે અને કરંટ ઘટી જાય છે, પાવર બદલાતો નથી. તો સમીકરણ 3 પરથી જોવા જાવ તો સમીકરણ 3 પરથી કહી શકાય કે વ્યય પામતી ઉર્જા ઘટી જાય. શું કામ? કારણ કે વોલ્ટેજ વધી ગયા ને સામે અવરોધ તો મોટો જ હતો લાંબા ટ્રાન્સમિશન માટે. અને સમીકરણ 1 પરથી એ પણ કહી શકાય કરંટ ઘટ્યો તો સામે વોલ્ટેજ વધી ગયો એટલે પાવર બદલાતો નથી. સમીકરણ 1 પરથી કહી શકાય કે પાવર કેવો રહે છે? અચળ રહે છે. આમ ખૂબ લાંબા વિદ્યુતના વિતરણ માટે વોલ્ટેજ ખૂબ વધુ હોવો જોઈએ અને પ્રવાહ ખૂબ ઓછો રાખવામાં આવે છે, એટલે સબસ્ટેશન મૂકવું પડે. ઘણી વખતે આપણે પ્રશ્ન એવો થતો હોય કે ભાઈ આપણે 230 વોલ્ટની જરૂર છે તો ગવર્મેન્ટ 230 વોલ્ટેજ ઉત્પન્ન કરીને સીધે સીધું આપણે ઘરે આપી દે, વચ્ચે સબસ્ટેશન શું કામ મૂકીએ છીએ? હવે વચ્ચે આપણે કહેવાય ને કે 66 કેવી શું કામ મૂકે છે? તમારા ગામની આજુબાજુમાં કંઈક 66 કેવી હશે જ. 66 કેવીમાં શું થાય? તો કે અમરેલી સુધી વોલ્ટેજ આવે છે, કેટલા આવે છે? તો 230 કેવી આવે છે. 230 કેવી માંથી આજુબાજુના અમરેલી જિલ્લાના જેટલા બી 66 કેવી છે ને ત્યાં વોલ્ટેજ ઘટાડીને આપે. 230 કેવી માંથી 66 કેવી કરી દે અને 66 કેવી માંથી ફરીથી 11 કેવી માં આવે અને 11 કેવી માંથી તમારા ઘરે કે તમારા વાડી ઉપર સબસ્ટેશનમાં આવે ને ત્યાંથી સબસ્ટેશન માંથી 11 કેવી માંથી પાછું 230 વોલ્ટેજ થાય. જો આખી પ્રોસેસ બતાવો. નર્મદા ડેમમાં જે પાવર ઉત્પન્ન થયો એ પાવર ઉત્પન્ન થયો ને પહેલા સ્ટેપ અપ કરે. 230 ઉત્પન્ન થતો હોય વોલ્ટેજ, કરંટ તો બહુ મોટો હોય કારણ કે મિલિયન 400 મેગાવોટ નો પાવર પ્લાન્ટ છે નર્મદામાં. 400 નો હતો ને 600 નો બીજો બને છે, એટલે 1000 મેગાવોટ ની કેપેસિટી ચાલે છે. એ પાવર છે. એટલે એ જે પાવર ઉત્પન્ન થતો એમાં તો કરંટ બહુ મોટા હોય અને વોલ્ટેજ હોય, પણ વોલ્ટેજ એટલા બધા વધારે ન હોય. પછી લોકો શું કરે? ત્યાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર મૂકે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર મૂકે એટલે શું થાય? કરંટ ઘટી જાય ને વોલ્ટેજ વધી જાય. અને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કેવું હોય ખબર છે? તો કે 440 કેવી નું હોય. એટલે કે 230 વોલ્ટેજ ઇનપુટમાં આપ્યા હોય તો આઉટપુટમાં 440 કિલો વોલ્ટ આપે, એટલે 440,000 વોલ્ટ આપે. એટલે વીજળીના ઝટકા જેવું થાય. 440 વોલ્ટ નો આઉટપુટ પાવર આપે અને ઈ પાવર છે એ ડિઝાઇન વાળા એફિલ ટાવર જેવા થાંભલા નથી આવતા, એ થાંભલા મારફતે દરેક જિલ્લા સુધી પહોંચતા હોય. રાજકોટ સૌરાષ્ટ્ર ઝોન હોય, પછી મધ્ય ગુજરાત ઝોન હોય. પીજીવીસીએલ કે છે, પીજીવીસીએલ માં એક લાઈન આપી દે કે 440 કેવી ની. એ 440 કેવી આવ્યા પછી એ ત્યાંથી પાછા સબ ઝોનમાં એટલે સબ સ્ટેશનમાં જાય. 440 માંથી 230 માં રૂપાંતર થાય અને 230 માંથી 66 કેવી ને આપે. એટલે 66 કેવી પાસે વોલ્ટેજ ઇનપુટમાં 230 કેવી હોય, બરાબર. ડાઉન થતો સોરી 440 માંથી લોકો 66 કેવી માં કન્વર્ટ કરી નાખે અને 66 કેવી તમારી ગામની આજુબાજુ હોય ત્યાં આપી દે. 66 કેવી માંથી શું થાય? તો કે 66 કેવી માં સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આવે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર શું કરે? 66 કેવી નું 11 કેવી માં રૂપાંતર કરે અને 11 લાઈન છે તમારા ગામ સુધી પહોંચે કે તમારી વાડી સુધી પહોંચે, જો વાડીએ પર્સનલ સબસ્ટેશન હોય તો. અને 11 શું કરે? તો 11 છે 11,000 વોલ્ટેજ નું 230 માં સ્ટેપ ડાઉન કરે. એટલે તમારી વાડી ઉપર છે ને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય. 66 કેવી માં પણ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય, પણ જ્યાંથી વોલ્ટેજ ઉત્પન્ન થતો જ્યાં પાવર પ્લાન્ટ હોય ત્યાં સ્ટેપ અપ હોય. આવી રીતે વિદ્યુતનું વિતરણ થાય. એટલે શું? તાર ગરમ ન થાય. તાર ગરમ ન થાય એટલે તાર ક્યારેય તૂટે નહીં. નકર તો બહુ તાર ગરમ થાય તો તાર તૂટવાના પણ પ્રશ્નો વધી જાય. તારને ગરમ ન કરવો હોય તો કરંટ ઘટાડવો પડે અને વોલ્ટેજ વધારો કરે. વોલ્ટેજ વધારો એટલે સમીકરણ 1 પ્રમાણે પાવર તો જળવાઈ રહે.
વોલ્ટેજ વધારો એટલે સમીકરણ 1 પ્રમાણે શું થાય, પાવર જળવાઈ રહે, અને સાથે સાથે સમીકરણ 3 પ્રમાણે ઉષ્માનો વ્યય પણ ઘટી જાય, કારણ કે v²/r નો ગુણોત્તર, r તો મોટો છે લાંબા ટ્રાન્સમિશન માટે. એટલે આવી બધી વસ્તુ તમારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરવું હોય, તમારે જેટકો જેવી કંપનીમાં જોબ મેળવવી હોય, તો આ પ્રકારના જે સિદ્ધાંતો છે ને તમારે બહુ ઊંડાણપૂર્વક સમજવા પડે. આને પાવરનું ટ્રાન્સમિશન કહેવાય. છતાં પણ આ મુદ્દાની વધારે વાત આપણે ઓલ્ટરનેટિવમાં લઈશું. આગળનો ચેપ્ટર છે બીજા પાર્ટમાં, ઓલ્ટરનેટિવ કરંટ, બરાબર, એસી પ્રવાહો. એમાં સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તમારે સિલેબસમાં છે. અને શક્ય હશે તો ટ્રાન્સફોર્મર એટલે નાની કોઇલ, તમારી ઘરે કોઈ સર્કિટ હોય તો કેમ નાની કોઇલ હોય છે, એ બધી સ્ટેપ ડાઉન હોય છે. આ રીતે છે. ચલો આગળની વાત આપણે કાલે કરીશું. હું માનું છું ત્યાં સુધી કાલે કે પરમ દિવસે આ ચેપ્ટર કદાચ પૂરું થઈ જાય. અમુક પ્રકારના MCQ માટેની નોટ્સ લખાવી છે, શોર્ટકટો છે, અને રેગ્યુલર સિલેબસ પ્રમાણે તમારું આ ચેપ્ટર તો પૂરું થઈ ગયું. હવે જે વાત છે ને એ બધી SSTO છે, એ એક પીરિયડમાં હું તમને કરાવી દઉં સાથે સાથે, બરાબર. અને પછી રિવિઝન કરીશું, પહેલા બીજા પ્રકરણનું, એની ટેસ્ટ ગોઠવીશું, અને પછી ચોથું પ્રકરણ. કારણ કે આ 3 પ્રકરણ તમારા ક્લિયર થાય તો જ તમે આગળના ચોથું, 5મું પ્રકરણ વ્યવસ્થિત કરી શકો. કોઈ વિદ્યાર્થીઓ આગળ હાજર ન રહી શક્યા હોય, અથવા અમુક લેક્ચરમાં એને કંઈક નેટવર્કનો ઇસ્યુ આવેલો હોય, તો એ વિદ્યાર્થીઓ આ ક્લાસ જોઈન્ટ કરી શકે. અને એમાં આપણે ફ્રીલી ડિસ્કસ કરીશું. તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કોઈ પણ ટોપિકમાં તો પૂછી લેવાનો, બરાબર. અને તમારે આજુબાજુના નાના લોકલ સિટીમાં જો ઝેરોક્સ થતી હોય તો આ બધા પીડીએફની ઝેરોક્સ પણ કરાવી જ લેવાની. અહીંયા ગુરુકુળની વાટે નહીં રહેવાનું, કારણ કે મોબાઈલ છે 24 કલાક તમારી સાથે ન રહી શકે, તમારા વાલીનો ફોન હોય એવું હોય તો ઝેરોક્સ તમે કરાવી લો. એકાદા ચેપ્ટરની થોડીક ઝેરોક્સ મોંઘી પડશે, પણ તમારું કામ અત્યારે સરળ બની જશે. સારું વિદ્યાર્થીઓ, અહીંયા આપણે પૂરું કરીએ. જય સ્વામિનારાયણ.